નમસ્કાર મિત્રો, મુખ્ય સેવિકા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને એસઆઈ મિત્રો આ ચારેયની તાજેતરમાં ભરતી આવી છે અને આ ચારેયની જે પરીક્ષા લેવાનાર છે તેમાં મુખ્ય અને અગત્યનો પોઈન્ટ છે આરોગ્ય એટલે કે હેલ્થ। હા મિત્રો, આ પરીક્ષાની અંદર આરોગ્ય અને હેલ્થ વિશે ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે। તો આજના વિડીયોમાં મિત્રો આપણે હેલ્થ અને આરોગ્યને લગતા મહત્વના 60 વન લાઇનર પ્રશ્નો જોઈશું। અને ખાસ બીજું મિત્રો કે આજે આપણે આ સિરીઝનો પ્રથમ વિડીયો જોઈ રહ્યા છીએ, આગળ પણ આવા વિડીયો આવનાર છે, તો ચાલો આગળ જોઈએ। પ્રશ્નો ચાલુ કરીએ તો કયો રોગ વિષાણુથી થાય છે? તો એવો કયો રોગ છે જે વિષાણુથી થાય છે? તો જવાબ છે અછબડા। પાણીનો એક પરમાણુ એટલે શું? તો 2 હાઇડ્રોજન અણુઓ અને 1 ઓક્સિજન અણુ એટલે કે પાણી। દૂષિત હવામાંથી ફેલાતો રોગ કયો છે? ટીબી। આઈએફએ ગોળી આપતી વખતે આરોગ્ય શિક્ષણ શું આપવું? તો જે આઈએફએની ગોળી આપતી વખતે આરોગ્યનું શું શિક્ષણ આપવું જોઈએ? તો ગોળી સાથે ખાટો ખોરાક તથા ચાલ ન લેવી, સાથે આ જ્યારે ગોળી લેશે ત્યારે તેને કાળો ઝાડો થવાની સંભાવના રહેશે, ઉબકા આવવાની સંભાવના રહેતી હોય છે। હાલમાં ડુંગરાળ અને આદિવાસી વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસ્તીનું ધોરણ કેટલું હોય છે? તો 20,000 વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોતું હોય છે। કોપરટી 380 એ કેટલા વર્ષ સુધી અસરકારક છે? 10 વર્ષ સુધી। પલ્સ રેટ વધે તેને શું કહેવાય? ટેકી કાર્ડિયા કહે છે। યુરિન સુગર ટેસ્ટ કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે? બેનેડિક્ટ, જે યુરિન સુગર ટેસ્ટ કરવા માટે વપરાતું સોલ્યુશન છે। આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો મિત્રો આયોડિનની ઉણપથી કયો રોગ થાય? હાઇપોથાઇરોઇડિઝમ। પીએચસી સ્તરે વેક્સિન સંગ્રહ શેમાં કરવામાં આવે છે? તો આઈસ લાઇન રેફ્રિજરેટરની અંદર આ વેક્સિનનો સંગ્રહ થાય છે। વધુ હીટ સેન્સિટિવ વેક્સિન કઈ છે? પોલિયો। સામાન્ય રીતે કયા પ્રકારના મેડિકલ વેસ્ટમાં ભસ્મીકરણની પ્રક્રિયા કરવામાં આવતી નથી? તો ડિસ્પોઝેબલ વસ્તુઓ જેવી કે ટ્યુબ, કેથેટર, આઈવી સેટ વગેરે। હોસ્પિટલ કચરાના મેનેજમેન્ટ તબક્કા કયા કયા છે? તો કચરાને અલગ અલગ કરવો, ચેપી કચરાનો નિકાલ કરતા પહેલાં તેને જંતુરહિત કરવો, અંતિમ સ્થળે સ્થળાંતર ન થાય ત્યાં સુધી નિયત કન્ટેનરમાં સંગ્રહ કરવો। આ છે હોસ્પિટલ કચરાના મેનેજમેન્ટના તબક્કાઓ। એન્ટેરિયર ફોન્ટાનેલ ક્યારે બંધ થાય છે? તો 12 થી 18 માસમાં આ બંધ થતું હોય છે। બાળકોમાં કુલ કેટલા ટેમ્પરરી ટીથ હોય છે? તો જે નાના બાળકો હોય છે તેમને કામ ચલાઉ દાંત કેટલા હોય છે? તેમના 20 દાંત હોતા હોય છે। ગર્ભાવસ્થામાં ગર્ભાશયની લંબાઈ કેટલી થાય છે? 35 થી 40 સેન્ટીમીટર થતી હોય છે। એલડીએસપીમાં એલ ફોર્મ શું દર્શાવે છે? લેબોરેટરી કન્ફર્મ કેસ। એનએલઈપી એટલે કે નેશનલ લેપ્રોસી એલિમિનેશન પ્રોગ્રામ ક્યારે શરૂ થયો? તો 1983માં શરૂ થયો। ભારતમાં એપિડેમિક એક્ટનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? 1987માં। ભારતમાં ઈએસઆઈ એક્ટનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? 1948માં। ભારતમાં હેલ્થ સેન્ટ્રલ એક્ટનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? 1952। ભારતમાં રાષ્ટ્રીય ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ ક્યારથી કરવામાં આવ્યો? તો 1958થી આ ફેમિલી પ્લાનિંગ શરૂ કરવામાં આવ્યું છે। ભારતમાં પ્રિવેન્શન ઓફ ફૂડ એન્ડ એડલ્ટરેશન એક્ટ ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે? 1954થી। ભારતમાં નેશનલ વોટર સપ્લાય અને સેનિટેશન પ્રોગ્રામ ક્યારથી શરૂ કરવામાં આવ્યો? 1953થી। નેશનલ ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ ક્યારથી શરૂ કરવામાં આવ્યો? 1955થી। ભારતમાં નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામને ઇરેડિકેશન પ્રોગ્રામમાં ક્યારથી બદલવામાં આવ્યો? 1955થી બદલવામાં આવ્યો છે। ભારતમાં સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ ક્યારથી શરૂ કરવામાં આવ્યો? 1962થી। ભારતમાં એપ્લાઇડ ન્યુટ્રિશન પ્રોગ્રામ ક્યારથી શરૂ કરવામાં આવ્યો? 1963થી। ભારતમાં રૂરલ હેલ્થ સ્કીમ
ક્યારે લોન્ચ થઈ હતી? 1977માં. ભારતમાં હેલ્થ પોલિસી ક્યારે ડિક્લેર કરવામાં આવી? 1981માં. BCG વેક્સિનના ડાયલ્યુઅન્ટ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો નોર્મલ સેલાઇનનો ઉપયોગ થતો હોય છે. ભારતમાં યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો? 1985માં. ભારતમાં ડાયાબિટીસ કંટ્રોલ કાર્યક્રમની શરૂઆત ક્યારથી થઈ હતી? 1987થી. ભારતમાં એઇડ્સ કંટ્રોલ કાર્યક્રમની શરૂઆત ક્યારથી થઈ હતી? 1987થી. ભારતમાં CSSM કાર્યક્રમ ક્યારથી અમલમાં આવ્યો? 1992થી અમલમાં આવ્યો. ભારતમાં રિવાઇઝડ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ કાર્યક્રમમાં ડોટ્સ પદ્ધતિ ક્યારથી લાગુ કરવામાં આવી? 1993થી. ભારતમાં RCH એટલે કે રિપ્રોડક્ટિવ અને ચાઇલ્ડ હેલ્થ આ કાર્યક્રમ ક્યારથી અમલમાં આવ્યો? 1997થી અમલમાં આવ્યો. સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ એક સબ સેન્ટર હોય છે? તો કેટલી વસ્તીએ એક સબ સેન્ટર મળે મિત્રો? 5000ની વસ્તીએ એક સબ સેન્ટર મળતું હોય છે. IPV વેક્સિનની માત્રા કેટલી છે? 0.5 ml. આદિવાસી વસ્તીમાં કેટલા વસ્તીએ એક સબ સેન્ટર છે? 3000ની વસ્તીએ એક સબ સેન્ટર આપવામાં આવેલું છે. સબ સેન્ટર લેવલે કઈ કીટ હોતી નથી? તો કીટ ડી એ સબ સેન્ટર લેવલે કીટ આવી કોઈ હોતી નથી. એક તંદુરસ્ત વ્યક્તિને મલેરિયા મચ્છર કરડે તો કેટલા દિવસ પછી મલેરિયા થાય છે? તો કેટલા દિવસ મિત્રો? 10થી 14 દિવસ દરમિયાન આ મલેરિયા જે મચ્છર હોય છે તેની અસર થતી હોય છે. સબ સેન્ટરના કેટલા પ્રકાર છે? કુલ 2 પ્રકાર છે. એક PHCમાં કેટલા બેડ હોય છે? 4 થી 6 બેડ. પોલિયો વાયરસના કેટલા પ્રકાર છે? તો પોલિયો વાયરસના 3 પ્રકાર છે. કયા નંબરનું રજિસ્ટર લાયક દંપતીનું રજિસ્ટર છે? 2 નંબરનું રજિસ્ટર. ઓરી ફેલાવનાર વાયરસનું નામ શું છે? પેરામિક્સો વાયરસ. ઝીંક ટેબ્લેટ કઈ કીટમાં હોય છે? તો કીટ એમાં. સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં કેટલા બેડ હોય છે? 30 બેડ હોય છે. ત્રિસ્તરીય પ્રણાલી કઈ સમિતિની ભલામણથી છે? તો શ્રીવાસ્તવ સમિતિની ભલામણથી છે. કોટન રોલ કઈ કીટમાં હોય છે? કીટ બીમાં. કયા પ્રકારના સબ સેન્ટરમાં ડિલિવરી થતી નથી? તો ટાઈપ એમાં. દુર્ગમ અને પહાડી વિસ્તારમાં કેટલા વસ્તીએ એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC સેન્ટર હોય છે? તો કેટલા પહાડી અને દુર્ગમ વિસ્તારની વાત છે મિત્રો? તો ત્યાં 80,000ની વસ્તી હોય ત્યારે એક CHC સેન્ટર મળતું હોય છે. ફર્સ્ટ રેફરલ યુનિટ તરીકે કોણ કામ કરે છે? CHC. અલ્બેન્ડાઝોલ કઈ કીટમાં હોય છે? કીટ બીમાં. સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે? તો 30,000ની વસ્તી હોય ત્યારે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે PHC સેન્ટર મળતું હોય છે. એના માટે વસ્તી 30,000ની હોવી જરૂરી છે. સામાન્ય રીતે કેટલી વસ્તીએ એક આશા વર્કરની ભલામણ છે? તો 1000ની વસ્તી હોય ત્યારે એક આશા વર્કર તે એરિયામાં નિમાતી હોય છે. કયો રોગ જાતીય સંબંધથી ફેલાય છે? તો એઇડ્સ કે જે જાતીય સંબંધથી ફેલાતો રોગ છે. આયર્નની ખામીથી કયો રોગ થાય છે? એનિમિયા. દાંતની સંભાળ ન લેવાથી કયો રોગ થાય છે? તો દાંતની સંભાળ તમે જો ન લેતા હોય તો પાયોરિયા રોગ થતો હોય છે. અને જે દાંતને મજબૂત રાખવા માટે વિટામિન Cની જરૂર પડતી હોય છે. જ્યારે વિટામિન C પૂરતા પ્રમાણમાં દાંતને ન મળે ત્યારે આ પાયોરિયા રોગ થતો હોય છે મિત્રો. તો મિત્રો આજે આપણે વાત કરી આરોગ્ય અને હેલ્થ વિશેનો જે વિડીયો હતો તેમાં મહત્ત્વના 60 વન-લાઇનર પ્રશ્નો જોયા, જેમાં આજે ભાગ 1 જોયો હતો. તો નેક્સ્ટ જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે. આગળ પણ નેક્સ્ટ ભાગ આવનાર છે. આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ.